સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને વકફ બિલના લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે કોઈ પણ સંસ્થા પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે, એ માટે આ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે। સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વકફ સુધારા બિલને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે વકફ સુધારા બિલને લઈ લોકોથી સત્તાઓ સુધી અસંતોષ હતો, કેટલાક નિયમો એવા હતા જેને દૂર કરવાને જરૂરી બની ગયું હતું। પાટીલે કહ્યું હતું કે સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહીં, પારસીઓ અને મુસ્લિમો પણ સહમત હતા। કોઈ પણ સંસ્થાઓ પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે, એ માટે આ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પાટીલે વધુમાં જણાવ્યું કે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને લઈ વિવાદ સર્જાયો હતો। આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અંતે મહાનગરપાલિકા કેસ જીતી હતી। વકફ બિલ માટે આપણે ઘણા દિવસથી લોકોના મનમાં અજંપો બી હતો અને મળેલી આભાર સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ, એમાં સુધાર થવો જોઈએ, એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી। અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય, એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા। વકફ બિલનો વકફની સત્તાનો એક કડવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો। મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે, તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી। એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો। પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા, એ પ્રોપર્ટી, એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય, આ તો યોગ્ય નહોતું ને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું। એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે, જેપીસી, એને સુપ્રત કરવામાં આવ્યું। એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો, બધા જ લોકો એમાં જોડાયા, એમણે પોતાના વિચારો રજૂ કર્યા, કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું। લગભગ 8 કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો, પણ લોકસભામાં પણ 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભા અને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી। ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું। પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યો હતો ને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે। એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા, એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલ ને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે, એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત પાલિકા જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય માટે વકફ સુધારા બિલ લાવવાનો નિર્ણય લેવાયો હતો। વકફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં વ્યાપક ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું। બંને ગૃહમાં કુલ 12 કલાક જેટલી ચર્ચા ફાળવવામાં આવી હતી। બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યું અને હતું અને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી વકફ સુધારા બિલ કાયદો બની ચૂક્યો છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।